નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર સંદેશમાં આપનું સ્વાગત છે। આજે આપ નિહાળી રહ્યા છો નેચરલ બોલા જેપી પક્ષી પોઈન્ટ, એપી પક્ષી પોઈન્ટ। આ પક્ષી પોઈન્ટ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અને નખત્રાણા શહેરમાં આવેલો છે। આનું વિધિવત ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું। નેચરલ પોઈન્ટ એટલે પક્ષીઓનો કલરવ અને મનની શાંતિ માટે ઉત્તમ જગ્યા છે। આ પોઈન્ટની મુલાકાત લેવાનું ભૂલશો નહીં। कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, तो चूकशो नहीं। रिपोर्टिंग बाय कमलेश नाकराणी, नखत्राणा, कच्छ। नमस्कार दर्शक मित्रों, आज आप निहाળી રહ્યા છો કચ્છ જિલ્લાના નખત્રાણા શહેર એની અંદર ગૌશાળાની બાજુમાં આવેલ આ પક્ષી ફાર્મ આપ જોઈ રહ્યા છો। આજે આમનું વિધિવત સેવાભાવી મિત્રો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આની અંદર અમારા આ પરિવાર જે સેવાભાવી શ્રમજીવીઓ છે એમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે। આજે ભગવાનને સાક્ષી રાખી અને મીઠું મોઢું કરાવીને આજે ઓપનિંગ થયું। તો આપણે આ સેવાભાવી કર્મઠ કાર્યકરોને પહેલી વાત કરશું। અંગિયાવાળા ભાઈ આ છે, કચ્છ ન્યૂઝમાં પણ બહુ મોટું કામ છે એ ભાઈનું। આપણે આ કચ્છી સેવાધામ ફાઉન્ડેશન અને આ 22 નંબર આવા અમે વનવગડામાં 22 પક્ષી પોઈન્ટ બનાવ્યા છે। તેમાંનો આ છે નેચર બોલા જેપી ગ્રુપ દ્વારા કોટડાના આપણા જગદીશભાઈ વાડિયા પરિવાર છે અને તેમાં અમારા ભાઈ શ્રી હિતેશભાઈએ ખૂબ મહેનત કરી છે આ પક્ષી પોઈન્ટ બનાવડાવવામાં। અને ઘણી બધી જગ્યા અમે માત્ર પક્ષી પોઈન્ટ નથી બનાવતા, પક્ષી પોઈન્ટ સાથે તેમાં ચણ પણ અમે પૂરું પાડીએ છીએ। તમે જે વાત કરી કે જગદીશભાઈ વાડિયા એમનો પરિવાર આમાં શ્રમદાન આપી રહ્યો છે, તો જગદીશભાઈ આના વિશે તમને અંદર કેવી અનુભૂતિ થાય છે? જય માતાજી। બસ આ અમૃતભાઈ નાગલપરના અને સામાજિક ચૂંટણી કે જે હોય એનામાં બધા આગેવાન, રાજકીય આગેવાન બધા જ એમનું બહુ મોટું નામ છે। તો અમૃતભાઈ તમે આ પક્ષીનું જે બન્યું છે એના માટે શું કહેશો? કમલેશભાઈ, પહેલા તમે જે કહો છો ને રાજકીય બાજકીયમાં આવે નહીં, આ તો ઓળખાણ આપી ધર્મના કામે, સેવાના કામે આ મનોજભાઈની જોડે અમે છીએ। પહેલું પોઈન્ટ અમે અંગિયા જંદાઈ રોડ ઉપર બનાવ્યું છે। આજે બોર્ડ 22માં પોઈન્ટ લાગ્યો આજનો, અહીંયા જે છે એ 22મું બન્યું। આવા મનોજભાઈને હા, એ વાત અમૃતભાઈ મનોજભાઈ આપી। હવે મારી જે નિયાણીઓ છે અને આ પરિવારની આપણે એમના જ વડીલ બેનને પૂછશું। બેન, તમે શું કહેવા માંગો છો? અમે શું કહી, ભગવાનને કહી એ જ પ્રાર્થના કરી કે આવે બધાને સદબુદ્ધિ દે ને આવું કામ કર્યા રાખે, સદબુદ્ધિ દે અને આવું કામ કર્યા રાખે। આ બધા જ મિત્રો તમે જોઈ શકો છો। આ મારો ધર્મેન્દ્રભાઈ સુરાણી એ પણ બહુ ખૂબ જ મહેનતુ અને આવા સામાજિક અને જે આધ્યાત્મિક કામો હોય, જે લોકોને આનંદ આપે એવું કાર્ય આ મિત્રો દ્વારા થઈ રહ્યું છે। પાટનગર સંદેશ તમને ચિત્ર બતાવી રહ્યું છે। આ મેન રોડ જે આજે ઓપનિંગ થયું એ આ પક્ષી આમાં બેસશે, બધા લોકો જોવા આપશે, એનું આ ચણ બધી જ વ્યવસ્થા આ પરિવાર દ્વારા કરવામાં આવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। પાટનગર સંદેશને આપ સૌ કાંઈ કહેવા માગો છો? જય તો બોલાવી નાખો। ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા પાટનગર સંદેશમાં કમલેશભાઈ ચંદુભાઈ નાકરાણી, હું પણ નખત્રાણાનો જ છું અને આ બધા જ મારા મિત્રો જ છે, મારો પરિવાર જ છે। તો થેન્ક યુ।